શ્રી રાધે ગોવિંદ, હરિ રાધે ગોવિંદ. ચોથો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન બોલ્યા કે આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે પોતાના પુત્ર વ્યવસ્વત મનુને કહ્યો હતો, અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. હે પરમ તપ, આમ પરંપરાથી આ પ્રાપ્ત યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ તો લુપ્ત પ્રાય થઈ ગયો. તું મારો ભક્ત અને મારો પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગને આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. અર્જુન બોલ્યા કે આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે. એ તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો? સરસ અર્જુનજીએ કીધું. કારણ કે આપણે કબીર સાહેબે ભજનમાં કીધું ને કે જબ મેં થા તબ હરી નાઈ, અબ હરી હે તો મેં નાઈ. પછી એમને કીધું કે અભી ભયા આનંદા કબીરા કપકા ભયા વૈરાગી. વૈરાગ શું છે? વૈરાગથી જ્ઞાન થાય છે, અને પહેલાં જે ભક્તિ છે એના પછી ભક્તિથી વૈરાગ આવે છે, અને વૈરાગથી જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન કેવું છે તો કબીર સાહેબે કીધું કે ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નહોતા 9 લાખ તારા, ब्रह्मा विष्णु महेश का जन्म भी नहोता, अरे महादेव जी का जन्म भी नहोता, તે ધન કા ભેખ અમારા. મહાદેવજી આપણે સામાન્ય રીતે સંતોની વાણીમાં સમજ્યું એટલે પ્રાણ પુરુષ છે જે, એને શિવ તત્વ કહેવાય છે. અને પ્રેમ પુરુષ છે એ બારા છે, અને આપણી જે અંદર છે એ પ્રાણ પુરુષ છે, અને બાર જે છે એ પ્રેમ પુરુષ છે. એ એકાબીજી આપસમાં છે, એટલે આત્મા સો પરમાત્મા. એટલે અર્જુન બોલ્યા કે આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, સૂર્યનો જન્મ ઘણા પહેલાં થયો છે, કલ્પના આરંભે થયેલો. હું એ વાતને કેમ સમજું કે સૂર્યને તમે આ યોગ કીધો હશે? બોલો, હજી અર્જુનજી સમજ્યા નથી. કારણ કે પૂરી રીતે જ્યાં સુધી સમજાવો નહીં ત્યાં સુધી સમજાય નહીં. આપણને ભૂખ લાગી હોય કે આપણે અડધી રોટલી ખાઈને ઊભા થઈ જાય, ભૂખ આપણને 2-5 રોટલીની હોય તો કાંઈ ધરાઈ જાય? આ એમ વાત છે. પૂરી રીતે આમાં કામ પૂરું કરવું પડે, પછી તેનું આપણને જે કાંઈ મળવું એ મળે. એટલે ભગવાન બોલ્યા, હે પરમ તપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે. બોલો, અર્જુનને કેવું લાગે? એક તો ભગવાન એમ કહે છે કે આત્મા જન્મ લેતો નથી, મરતો નામ, ને પાછા એમ કહે છે કે મારા ને તારા કેટલા જન્મ થયા છે. એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. ભગવાન કે એ બધાને તું જાણતો નથી, હું જાણું છું તારા મારા કેટલા જન્મ થયા છે. હું અજન્મા અને અવિનાશ સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાવ છું. બોલો, શું કીધું ભગવાને? આપણે કેવી છે ને તો ભગવાનનું પ્રગટ થાય છે એટલે સાકાર સ્વરૂપ, અને ઓલું નિરાકાર સ્વરૂપ ભગવાનનું. તો ભગવાન એમ કહે છે કે અવિનાશી સ્વરૂપ હોવા છતાં, આવી રીતે અને અજન્મ હોવા છતાં હું છે એ મારી પોતાની જે પ્રકૃતિ છે એને આધીન થઈ અને ભગવાનની જે યોગ માયા છે એમાંથી ભગવાન કે હું પ્રગટ થાઉં છું. એ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે
અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનઃજન્મ નથી પામતો, પણ મને જ પામે છે. આ ટેપોર આનંદમાં રહેવાય કે ન રહેવાય? ભગવાને શું કીધું? મારો જન્મ અને કર્મ એ દિવ્ય છે, એમાં કોઈ જાતનો મળ નથી, નિર્મળ છે અને લૌકિક નથી, અલૌકિક છે. એમ જે માણસ છે એ તત્વથી જાણી લે છે. જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી, એટલે જે સર્વશક્તિમાન, જે સચ્ચિદાનંદ ધન, જે પરમાત્મા અજ, અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્ચર્ય છે, તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે. માટે પરમેશ્વર જેવું સુહૃદ, પ્રેમી અને પતિત પાવન બીજું કોઈ નથી. એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ એમને તત્વથી જાણે છે. તત્વથી કેવી રીતે જાણે એ વાત કરી. એટલે ભગવાન કે તારા મારા કેટલા જન્મ થઈ ચૂક્યા. જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. ભળી ગયા સર્વે બ્રહ્મ થઈ બ્રહ્મમાં. જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું. આપણને એમ થાય કે આપણે ભગવાનને ભજતા હશું, તો ભગવાન એમ કહે છે કે જેવા ભાવથી મને ભજે છે, હું એને એવા જ ભાવથી ભજું છું. આપણી દ્રષ્ટિ એવી જોવામાં આપણને શું દેખાતું હોય? સ્ત્રી, પુરુષ ને કૂતરા, બિલાડા બધા પદાર્થો જ દેખાય આપણને. એટલે બધું વ્યક્ત છે એ દેખાય, પણ અવ્યક્ત છે એ દેખાય નહીં. કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે. ભગવાને શું કીધું? કર્મના ફળને ઈચ્છનારાઓ ઘણા એમ નથી કહેતા એટલું કર્યું, એટલું કરવી છે તો સારું, કાંઈ શું કહેવું? એ લોકોને ફળની ઈચ્છા હોય એટલે શું કહે છે? કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે. પછી ફલાણા આ દેવને પૂજે, ઓલાને પૂજે, ત્યાં મેળ ન પડે પાછા બીજું બદલાઈ નાખે. પછી પાછો બીજો નહીં પૂજે કે મારું કામ થાય, મારું આમ થાય, મારું તેમ થાય. એવી રીતે કામના વધતી જ જાય. કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. ભગવાને શું કીધું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 જ વર્ણ છે. ત્યાર પછી બધું અલગ અલગ જાતિપાતિ. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. બધું કરતા હોવા છતાં પણ અકર્તા છે. કર્મોના ફળમાં મારી નિષ્ફા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો. પૂર્વકાળના મુમુક્ષુએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે. માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મને કર. હવે કર્મ કર. કર્મને સમજવું પડે કર્મ શું છે, કર્મ શું છે અને અકર્મ શું છે. એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અસુખથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મમાં અકર્મને જુએ છે
અને અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મ કરનારો છે. જેના સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. પૂછો અને પૂરા પંડિતોને પૂછો શેખ સંન્યાસી મેં નિજના ગુરુ કોણ છે? જે માણસ સર્વ કર્મ પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિની બધી રીતે ત્યાગીને સંસારના આશ્ચર્યથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વૃત્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી. જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીઓ જેને પરિત્યાગ્ય કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ અને શોખ વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. સર્વે સિદ્ધિઓને તૃણાતુલ્ય જાણવી. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહ અભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ થયેલો કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોવા છતાં બ્રહ્મરૂપી અગ્નિમાં હોમરૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ કરવારૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીઓને મળનારું ફળ પણ બ્રહ્મ છે. બ્રહ્માહમ ઉપજાન બ્રહ્માય સમાય ગુરુજી બ્રહ્માય સમાય. ઘણા પૂછે એટલે બ્રહ્મ એટલે શું? વ્યાપક, જેમાં આકાશે સમાઈ જાય છે. બીજા એને ગંગા છે તે વસન કીધું છે. અને એ વસનનો વિવેક જાગે એટલે એને વસન વિવેકી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માદિક જેવા લાગે પાય. બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયોગિક રૂપી અગ્નિમાં હોમી દે છે. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. એ કુરુક્ષેત્ર યજ્ઞમાંથી બચેલો અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદથી વાણીમાં વિસ્તારથી કહેલા છે. એ સર્વેનું તું મન ઇન્દ્રિયો શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરમ તપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો સળિયાતો છે, તથા હે પ્રાત, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાનીજનો મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ
સચ્ચિદાનંદન પરમાત્મામાં જોઈશ. ભગવાને શું કીધું કે તું આવી રીતે જે તત્વદર્શી જે જ્ઞાનીજનો છે, જે મહાત્માઓ છે, એને દંડવટ પ્રણામ કરી એમની સેવા કર, કપટ છોડી દે બધા, અને એમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. અને એ જાણ્યા પછી તું મોહને નહીં પામ. અને એ જ્ઞાનથી જે સમગ્ર ભૂતો છે, જે કોઈ છે બધાય, એ બધામાં તું પહેલાં પોતાની અંદર જોઈશ, અને પછી મારું જે પરમાત્માનું સ્વરૂપ છે એની અંદર જોઈશ. એટલે તને ખ્યાલ આવી જશે. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનારો હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિઃસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. જેટલા માથેરા વાળ સતી રાણી, આ જેટલા માથેરા વાળ રે, એટલા તો અકર્મ મેં કર્યા. એ સતી અકર્મ મેં કર્યા, એટલે ખબર નથી કર્મ શું છે. એ ન કરવાના બધા કર્યા આથી, છતાં પણ એને તાર્યો ને. જેસલ જગનો ચોરઠો એને પલમાં કીધો પીર. તોળી રાણીએ ત્રણ નર તાર્યા, સાસત્યો, સધીર શેઠ, જેસલ જગનો ચોરઠો ને પલમાં કીધો પીર. તારી બેડલીને ડૂબવા નહીં દે. કેમ કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કોશ્યું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ અંતઃકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્ર, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે, અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમારથથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોકમાં સુખ છે. એ ધનંજય, જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે, તથા જેને વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલા અંતઃકરણના પુરુષને કર્મો કદી બાંધતા નથી. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયુગમાં સ્થિત થઈ જા, અને યુદ્ધ માટે ઊભો થઈ જા. એથી શ્રી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સમાપ્ત. બોલ કૃષ્ણ બળદેવની જય. રાધે ગોવિંદ, હરિ રાધે ગોવિંદ.